કોકરોચ જનતા પાર્ટીએ નીટની પરીક્ષા સામે આંદોલન કર્યું અને સોનમ વાંચુકે ભૂખ હડતાલ શરૂ કરી. એ શરૂઆતના 15-17 દિવસ સુધી વિરોધ પક્ષના અત્યારે જે લોકો મેદાને જંગ છે એ લોકોએ ક્યાંય એને ગંભીરતાથી લીધું નહીં. શું કામ? આંદોલન કોકરોચ જનતા પાર્ટીનું છે એટલે જસની હોડ કે હવે એમાં આપણે કઈ લેવા દેવા નથી, ભલે એ જાણે. નેતર અત્યારે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી કે અખિલેશ યાદવ કે ઇત્યાદિ જેટલા પણ નેતાગણ અત્યારે કાળા કપડા પહેરી અને સંસદમાં ઉતરી પડ્યા છે આંદોલને. તો 18 દિવસ પહેલા એ લોકો ક્યાં ગયા હતા? જો તમને લાખો વિદ્યાર્થીઓ પ્રત્યે જ લાગણી હોત તો આંદોલન કોકરોચ જનતા પાર્ટી કરે, આમ આદમી પાર્ટી કરે કે બીજી કોઈ પાર્ટી XYZ, તમારે સમર્થન આપવું જ જોઈતું હતું ને, કારણ કે તમે વિપક્ષમાં છુઓ અને આ લાખો છાત્રોનો પ્રશ્ન હતો. પણ મયુરભાઈ એવું નથી. હવે એ પરીક્ષાના પેપર જે લીક થયા હતા એ પાછી લેવાઈ ગઈ, એના પરિણામ આવી ગયા, પાસ થઈ ગયા. એ લોકો બીજી જગ્યાએ ગોઠવણ માંડ્યા કરવા એડમિશન ઇત્યાદિનું. તો તમે કલ્પના કરો કે દરેક લોકો હવે પોતપોતી જગ્યાએ ગોઠવાઈ ગયા. હવે તમે આંદોલન કરો એનો શું મતલબ છે?